काजल बुलेटिन में आपનું स्वागत है। हूँ છું અજીઝ ઝુપેલવાલા। સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરના વાડી જહાંગીરપુરા અજીમા કોમ્પ્લેક્સ ખાતે આવેલ શિફા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આંખોની તપાસ કરી જરૂરતમંદોને નિઃશુલ્ક ચશ્મા વિતરણના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આંખોના રોગોના નિષ્ણાત ડોક્ટર નિલેશ ચૌધરી દ્વારા આધુનિક ટેકનોલોજીની મદદથી આંખોના દર્દીઓને ચેક કરી બેતાલા ચશ્મા અને જરૂરી દવા આપવામાં આવી હતી। આ સાથે જુબેરભાઈ મેમન કે જેઓ મકરપુરા ખાતે ફેક્ટરી ધરાવે છે તેઓએ 500 ચશ્માનું ડોનેશન આપ્યું હતું। આ પ્રસંગે મુખ્ય મહેમાન પદે પધારેલ સનાધુ દ્વારા કે જેઓ પોતાના હાથોથી માત્ર 18 માસના ટૂંકા ગાળા દરમિયાન કુરાને કરીમ લખ્યું હતું તેઓનું અને રાજ્ય કક્ષાએ રાઇફલ ગોલ્ડ મેડલિસ્ટ શેખ મિસબા અને નાની ઉંમરમાં આલિમાના કોર્સ પૂરો કરનાર આફરીન પઠાણ તેમજ આંખોના નિષ્ણાત ડોક્ટર નિલેશ ચૌધરી સાથે ઓપ્ટિક પેલેસ વાળાનું ટ્રોફી આપી સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે પધારેલ હજરત મુફ્તી તલહા સાહેબ મુતારવાલા, ગુલામ દાऊदભાઈ મેમન, સૈયદ ફૈયાજ અલી ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આંખના દર્દીઓએ લાભ લીધો હોવાનું શિફા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ મોહમ્મદ હુસૈન ઉર્ફે જોનીભાઈ દ્વારા જાણવા મળ્યું હતું। રિપોર્ટ સાદિક काजलवाला। बस थोड़ा रुक थोड़ा बस अब कर अब रुक थोड़ा। हमारे आज के खास मेहमान हमारा डॉक्टर खालिद भाई दूध पेन वाला है पण अल्हम्दुलिल्लाह मैं जहांगीरपुरा कॉम्प्लेक्स के अंदर आई हूँ। मुझे मेहमान के तौर पर बुलाया गया है क्योंकि मैंने कुरान शरीफ पूरा 1.5 साल के अंदर मुकम्मल लिखा है और ये कुरान शरीफ मेरे उस्ताद के बदौलत मैंने पूरा कुरान शरीफ लिखा है कारी अनस अहमद साहब की वजह से, क्योंकि मैंने पहले भी कुरान शरीफ लिखा था वो मेरा ज़ाया चला गया। ये मैंने दूसरी बार कुरान शरीफ लिखा और 1.5 साल के अंदर। आपका नाम? मेरा नाम दूध वाला सना हाजी इस्माइल है। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। अब मेरा नाम मिसबा है। आज बड़ौदा शहर में शिफा चैरिटेबल ट्रस्ट की तरफ से आँख के कैंप का इंतज़ाम किया गया और मुझे यहाँ पर मेहमान के तौर पे बुलाया गया है। मैंने बड़ौदा डिस्ट्रिक्ट में राइफल शूटिंग में, एयर राइफल में सिल्वर मेडल और 50 मीटर पर फायर आर्म्स में गोल्ड मेडल जीता है और इसी को सम्मान देते हुए शिफा चैरिटेबल ट्रस्ट ने यहाँ पर बुलाया है और मैं इनकी बहुत शुक्रगुजार हूँ, मुझे इस काबिल समझा है और यहाँ पर बुलाया। આ નિઃશુલ્ક ચશ્મા અને આંખની તપાસ વિષયનું કેમ્પ છે ને આ કેમ્પ શિફા ચેરિટેબલ ટ્રસ્ટની જે ઓફિસ છે શિફા સેન્ટર વાળી જહાંગીરપુરા ખાતે ત્યાં રાખવામાં આવેલ છે। આમાં તો ઘણા હવે પાછળના ઘણા સેવાકીય કામ તો અમે પાછળના 20 વર્ષથી કરતા આવીએ છીએ, પણ આવી રીતના કેમ્પ અમે પાછલા 3 વર્ષથી યોજીએ છીએ, જેમાં નિઃશુલ્ક ચશ્મા વિતરણ છે, ખતના કેમ્પ છે, એના સિવાયની ઓર્થોપેથિક કેમ્પ છે, હિજામા કેમ્પ છે, એવી રીતના ઘણા કેમ્પો અમે યોજીએ છીએ।
હાલમાં કઈ કઈ ડોક્ટરોની ટીમ ઉપસ્થિત છે અહીંયા? અમારા એક તો ખાસ મિત્ર એવા નિલેશ ચૌધરી સાહેબ, જેમનું સોમા તલાવ ખાતે હોસ્પિટલ આવેલ છે એ છે, અને ઓપ્ટિક પેલેસ રાવપુરાની ટીમ છે, ડૉક્ટર ખાલિદ સાહેબ થ્રુ આવેલ ને જે આ કાર્ય કરશે. એમાં આજે 500 ચશ્મા વિતરણ કરીશું. એ અલ્હમ્દુલિલ્લાહ અમને અમારા જુબેરભાઈ મેમણ જેમનું ફેક્ટરી આવેલી છે મકરપુરા ખાતે, એમનાથી અમને પ્રોવાઈડ કરેલા છે. હાલમાં કયા કયા મહેમાનોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો છે? હાલમાં તો અમારા આજના દિવસે અમારા મુખ્ય મહેમાન તરીકે એક છે સના દૂધવાલા, જેણે કુરાન શરીફ લખેલું છે હાથથી. એ સિવાય છે મિસબા શેખ, જેણે રાજ્ય કક્ષાએ 50 મીટરની રાઇફલ કોમ્પિટિશનમાં ગોલ્ડ મેડલિસ્ટ હાસિલ કરેલું છે. એ સિવાય છે આફરીન પઠાણ, જે નાની ઉંમરના અંદર અલ્હમ્દુલિલ્લાહ આલિમાનો કોર્સ પૂરો કરેલ છે, જેનું આજે અમારે ગુલામભાઈ મેમણ સાહેબ ને મુફતી તલહા સાહેબ, જેમના દ્વારા એમનું સન્માન કરવામાં આવશે. એના સિવાય છે શાનવાઝ ખાન પઠાણ અને ડૉક્ટર સલીમભાઈ ઉમરજી સાહેબ, એ હાજર રહેશે ને એમના દ્વારા સન્માન કરાશે. આપનો પરિચય? મેં મોહમ્મદ હુસૈન શેખ ઉર્ફે જોનીભાઈ. અમારા સાથે છે આ સૈયદ સાહેબ ફૈયાઝ અલી સૈયદ, અમારા ખાસ મિત્ર ને અમારા સેવાકીય કામોમાં દરેક વખતે ઊભા રહેનાર અને અમને સલાહ સૂચન આપનાર એવા ગુલામભાઈ મેમણ સાહેબ હાજર છે. એના સિવાયના અમારા ઘણા મિત્રગણ અહીંયા મौजूद છે. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें